હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લારી પર મળે એવી ટેસ્ટી ચટપટી દહીંપૂરી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ગરમીની મોસમમાં ઠંડી ઠંડી દહીંપૂરી ખાવાની મજા પડી જાય અને ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવી આ ચાટ ઓછી મહેનતે માત્ર 12થી 15 મિનિટમાં જ ઘરે બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. દહીંપૂરી માટે મેં અહીં એક પેકેટ પાણીપુરીની પૂરી લીધી છે. માર્કેટમાં 2 પ્રકારની પૂરી મળે, એક તો ઘઉંના લોટની અને બીજી રવાની. મેં અહીં રવાની પૂરી લીધી છે કારણ કે એ ખાવામાં ઘણી ક્રિસ્પી લાગે. એની સાથે બાકીની સામગ્રીમાં 5 મીડિયમ સાઇઝના બટાકા લઈને બાફી લીધા, ત્યારબાદ એની છાલ હટાવી દીધી. 1 કપ ઝીણા કાપેલા ટામેટાં, 1 કપ ઝીણા કાપેલા કાંદા અને અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર. હવે એક મીડિયમ સાઇઝનું બાઉલ લીધું છે, એમાં બાફેલા બટાકા લઈને એને મેશ કરી લઈશું. અડધો કપ દેશી ચણા 5થી 6 કલાક માટે પલાળી રાખ્યા, ત્યારબાદ એને પાણીમાંથી નીતારીને હળદર અને મીઠું નાખીને બાફી લીધા હતા. એમાંથી અડધા ભાગના આમાં ઉમેરીશું. હવે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું, 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર, અડધી ટીસ્પૂન જીરું પાવડર, 5 ટીસ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું નાખીને બટાકા સાથે બધું સારી રીતે મિક્સ કરીશું. બટાકાનું સ્ટફિંગ રેડી છે. હવે આગળ એક નાની સાઇઝના બાઉલમાં 1 કપ જેટલું ઘરનું જમાવેલું મોડું દહીં લઈને ફેંટી લીધું છે. એમાં 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીશું. હવે એક બીજું નાની સાઇઝનું બાઉલ લીધું છે, એમાં ખજૂરની ગોળ આંબલીવાળી ચટણી લઈશું. આ ચટણી હું વધારે ક્વોન્ટિટીમાં બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખું છું. એ કેવી રીતે બનાવવી એની રેસીપી ચેનલ પર અપલોડ કરી છે. સાથે મેં અહીં અડધો કપ જેટલી કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી, અડધો કપ જેટલા ફ્રેશ દાડમના દાણા અને 1 કપ જેટલી બેસનની ઝીણી સેવ લીધી છે. દહીંપૂરીમાં ઉપરથી નાખવા માટે ચાટ મસાલો, જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું. હવે દહીંપૂરી એસેમ્બલ કરીશું. એના માટે 1 પૂરી હાથમાં લઈને એમાં ઉપર કાણા કરીશું, ત્યારબાદ એને એક ડીશમાં ગોઠવીને મૂકીશું. હવે આ પૂરીમાં સૌથી પહેલાં રેડી કરેલું ચણા અને બટાકાવાળું સ્ટફિંગ ભરીશું. દરેક પૂરીમાં 1 ટીસ્પૂન જેટલું સ્ટફિંગ ભરી દીધું. હવે એમાં ઈચ્છા અનુસાર ઝીણા કાપેલા કાંદા અને ત્યાર પછી ઝીણા કાપેલા ટામેટાં મૂકીશું. ટામેટામાં વચ્ચેનો બીજવાળો ભાગ કાપીને હટાવી દીધો હતો કારણ કે એમાં પાણીનો ભાગ વધારે હોય છે. હવે એમાં ઉપરથી ખજૂરની મીઠી ચટણી, કોથમીર ફુદીનાની સ્પાઇસી ગ્રીન ચટણી અને ઠંડુ ઠંડુ દહીં નાખીશું. ત્યાર પછી એમાં ઉપરથી સ્વાદ પ્રમાણે ચાટ મસાલો, જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. અને છેલ્લે એની ઉપર બેસનની સેવ, ઝીણી કાપેલી કોથમીર અને દાડમના દાણા નાખીશું. સુપર ડિલિશિયસ દહીંપૂરી ચાટ રેડી છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ ચાટ એટલી સ્વાદિષ્ટ છે કે એકવાર ખાઈને તો મન ભરાય જ નહીં. ગરમીમાં ખાવાની મજા પડી જાય એવી આ ચાટ બહાર મળે એના કરતાં પણ અડધી કિંમતે ઘરે બનાવી શકાય. એ પણ બહાર મળે એના કરતાં ચોખ્ખી અને હાઇજેનિક. દહીંપૂરી ચાટમાં ઉપરથી ઈચ્છા અનુસાર મસાલા સિંગ કે ફ્રાય કરેલી ચણા દાળ નાખી શકાય. મારી પાસે ન હતી એટલે મેં નથી નાખી, તમારી પાસે હોય તો જરૂરથી નાખવી. તો ગરમીની મોસમમાં કંઈક ટેસ્ટી ચટપટું ખાવાનું મન થાય તો આ દહીંપૂરી ચાટની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.